હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં હશો. આજે તો અમે સવારે નીકળી ગઈ હતી. આજે તો હું એમટીએસમાં નહોતી, બટ વોલ્વોમાં એસીવાળી બસમાંથી જો આ છોકરો પતંગ ચગાવે હજી બહાર છે ઉત્તરાયણની. તો આજે અમે નીકળી ગયા હતા. નરેન્દ્ર મોદી, જો નામ લીધું ને મોદીજીનું પોસ્ટર આવી ગયો. અમે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ એટલે કે બર્થડે છે, એટલે અમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જવા નીકળી ગયા હતા, કેમ કે ત્યાં બ્લડ ડોનેશનનો કેમ્પ હતો. ત્યાં અમે એનએસએસવાળા વોલેન્ટિયરને જવાનું હતું. તો અમારી ફ્રેન્ડ ડાન્સ કરતી હતી, કેમ કે બસમાં ફૂલ વોલ્યુમથી ગરબા વાગતા હતા. પછી મને બતાવે છે કે મેટ્રો જાય છે, મેટ્રો જાય છે. હું જોવા રહી ત્યાં મેટ્રો જતી રહી. અમે મસ્ત મોજ કરતાં કરતાં બધા બસમાં જતા રહ્યા. અને ત્યાં અમે વોલેન્ટિયર તરીકે અમે સેવા કરવાની છે એવું અમને કહેવામાં આવ્યું છે. ખાલી હવે ત્યાં જઈ ખબર પડે શું હોય કે શું નહીં. પછી આ મોટી મોટી બિલ્ડિંગો આવી અને અમે પહોંચી ગયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. હા, બધાને ઉતાવળ હતી કે ચાલો જોઈએ અંદર કેવું છે એમ, કેમ કે પહેલી વાર આવ્યા હોય. ત્યાં પહોંચતા જ અમે તો 1 વાગ્યો ત્યારે જમવાનું મળી ગયું. મોહનથાળ છે, પૂરી છે, પછી વઘારેલા ભાત હતા, એની સાથે પનીરની સબ્જી હતી. હવે અમારો વારો હતો સેવા કરવાનો, કેમ કે હવે બીજા લોકોનો વારો પૂરો થયો હતો ને અમારો શરૂ થયો હતો. તો અમે જોયું તો 75મો બર્થડે હતો મોદીજીનો, એટલે બધા પોસ્ટર લગાડેલા હતા. અને પછી મેં નક્કી કર્યું હતું કે હું અંદર તો જઈશ જ એમ, કેમ કે સ્ટેડિયમમાં તો મારો ગોલ છે કે આમ જોવું મસ્તનું. મારો એકવાર રમવાનો પણ શોખ છે, જે ક્યારેક પૂરો થશે તો કહીશ તમને. બાકી મેં બ્લોગ તો આજે લઈ જ લીધો, કેમ કે મને એક ઈચ્છા હતી કે સ્ટેડિયમ મસ્ત કેવું હશે એમ. બધી સાઈડથી વિડીયો ઉતારી લીધો, કેમ કે આવ્યા છીએ તો મૂકવાનું શું કામ. અહીંથી ઉતાર્યો, બધી સાઈડથી રાઉન્ડ ફેરવી લીધું, કેમ કે મસ્ત સ્ટેડિયમ આખું ખાલી હતું. કે અને પછી મારી ફ્રેન્ડ કે લાય હું ફુવારાનો વિડીયો ઉતારી લઉં છું. એ કે મસ્ત વોટર શો જેવું લાગે છે. બસ આમ કરીને અમારો દિવસ પૂરો થયો. થેન્ક યુ.